નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન. દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ. નવસારીમાં ચોરો બન્યા છે બેફામ. અવારનવાર ચોરીની ફરિયાદો સામે આવી રહી છે, તો હવે ધોળે દિવસે જલાલપુરમાં ચોરે કર્યો હાથ સાફ. રામદેવ પીર મંદિર ગલી સામેથી 2 મોબાઈલ ઉઠાવી ચોર ત્યાંથી પલાયન થયો. સીસીટીવી કેમેરામાં દ્રશ્યો આવ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. માત્ર અરજી લઈ સંતોષ માનવામાં આવ્યો. આ વિસ્તારમાંથી ઘણી વખત સાયકલો પણ ચોરાઈ હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને ચોરોને મોકળો મેદાન મળ્યું હોય એવું લાગી રહ્યું છે. ધોળે દિવસે જલાલપુરની અંદર રામદેવ પીર મંદિર સામેની ગલીમાંથી 2 મોબાઈલ ચોરી અને ચોર આરામથી પસાર થઈ રહ્યો છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો. આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો, આ કોઈ શોપિંગ મોલના નથી, પણ નિયોપોલિટન પિઝા દ્વારા રાખવામાં આવેલી ઓફરનો જે મહિલાઓએ લાભ લીધો, કારણ કે મોકો હતો વિશ્વ મહિલા દિવસનો અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નિયોપોલિટન પિઝા દ્વારા એક ઓફર રાખવામાં આવી હતી, જેની અંદર અનલિમિટેડ લંચ કે ડિનર માત્ર 199 રૂપિયામાં, અને એમાં પણ 80+ વેરાયટીઓ, જેનો નવસારીની બહેનોએ દિલ ખોલીને લાભ લીધો. કારણ કે નિયોપોલિટન પિઝાની જ્યારે આવી ઓફર હોય અને જ્યારે પિઝાની વાત હોય તો નવસારીની અંદર સૌથી શ્રેષ્ઠ વાનગી પીરસતી સંસ્થા એટલે કે નિયોપોલિટન પિઝા. અને ત્યાં સુધી કે લાઈન તો ચેક વિદ્યાકુંજ સ્કૂલ સુધી લાગી હતી અને 9 માર્ચ સુધી જ આ ઓફર વેલિડ છે, કે જેમાં માત્ર 199 રૂપિયામાં લંચ અને ડિનર ફક્ત મહિલાઓ માટે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નિયોપોલિટન પિઝાની ઓફરનો લાભ નવસારીની બહેનોએ મન મૂકીને લીધો. નવસારીમાં 50થી વધુ ઇમારતો જર્જરિત. મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર નોટિસ ફટકારી કામગીરી કર્યાનો દેખાવડો. શહેરના કમલા રોડ વિસ્તારની ઇમારતના પહેલા માળનો સ્લેબ તૂટી પડ્યો. નવસારી શહેરના વિસ્તારમાં અનેક ઇમારતો જર્જરિત અવસ્થામાં છે, પરંતુ તંત્ર માત્ર નોટિસ આપવા સિવાય બીજું કોઈ કામ કરતું નથી. જ્યાં સુધી કોઈનો ભોગ ન લેવાય ત્યાં સુધી તંત્ર માત્ર નોટિસ આપશે એવું લાગી રહ્યું છે. ભૂતકાળની અંદર પણ લોખલવાડા કોમ્પ્લેક્સના એ વિંગની અંદર જ્યારે પહેલા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો, ત્યારે એક મહિલાનું દબાઈ જવાના કારણે મૃત્યુ થયું હતું અને 2 દિવસ પહેલા બી વિંગની એક સ્લેબ તૂટવાના કારણે, જો કે હાલ તો કોઈને નુકસાન નથી થવા પામ્યું, પણ શું ત્યારે પણ કોઈનો ભોગ લેવાશે પછી જ માત્ર આ મહાનગરપાલિકા જાગશે? વાંસદાના મોડા આંબા ગામે લાખોના ખર્ચે બનેલો કૂવો જાળવણીના અભાવે જર્જરિત બન્યો. વાંસદા તાલુકાના છેવાડાના મોડા આંબા ગામના આદિમ જૂથ ફળિયામાં ગુજરાત પાણી પુરવઠા વ્યવસ્થાના રિનોવેશન કાર્યક્રમ હેઠળ 1.5 વર્ષ અગાઉ નાણાકીય વર્ષ 2022-23માં આ વિસ્તારની પાણીની સમસ્યા નિવારવા માટે લાખો રૂપિયાના ખર્ચે કૂવો બનાવ્યો હતો, પરંતુ સ્થાનિક તંત્રના પાપે તેની યોગ્ય દેખભાળ ન થતાં આ કૂવો માત્ર 1.5 વર્ષમાં જ બિસ્માર બની ચૂક્યો છે. એટલું જ નહીં, આ કૂવામાં જળકુંભી પણ ફેલાઈ ચૂકી છે. Guys, next year will be in our boards. We need to find good tuition classes for the same. True, we can't take risks with our books. Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A1 grade with 92% in my 10th board exam. I owe a huge part of my success to JK classes. Oh really? This sounds interesting. Can you tell me more about these classes? Sure, why not? Let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity, regular tests, instant assessments, and updates to parents, personal attention, doubt solving sessions, and remedial classes, pre-board exam preparation, providing students with perfect practice to excel in their board exams, periodic motivation sessions by Kaivan sir to keep students focused, confident and stress-free throughout their board exam preparation. At JK classes, hard work is honored and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities, providing healthy and competitive environment with all safety measures ensured. For success, confidence and best results, join JK classes now! JK classes,
Bamji Building C, first floor, opposite police line, Lunsekui, Navsari. ગણદેવી ખાતે સેવાકીય ધોરણે અમૃતમ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો. ગણદેવી 4 રસ્તા ખાતે અમૃતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ગણદેવી દ્વારા અમૃતમ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને રાહત દર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે એવા આશયથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. રોટરી ક્લબના પ્રમુખ પરિમલ નાયકે સૌને આવકારી ક્લબના 25મા વર્ષે આ કાયમી પ્રોજેક્ટની શરૂઆતને એક ઉત્તમ સોપાન ગણાવ્યું હતું. દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા લાકડા ચોર ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદના માર્ગદર્શન હેઠળ ચિંચન ગાંવઠા રેન્જ ફોરેસ્ટના કર્મીઓ દ્વારા વન વિભાગમાંથી લાકડા ચોરી જનાર ઈસમોની ગાડી તથા જંગલના લાકડા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એમને બાતમી મળી હતી તે મુજબ જીજે 30T13 વઘઈ ગામે પ્રવેશ થતાં સ્ટાફ દ્વારા એની ઉપર રાખવામાં આવી હતી, પણ ઊભી ના રખાડી ભગાડી ગયો હતો અને એનો પીછો કર્યા બાદ એમાંથી 6 નંગ ઘન મીટર 1128 જેની કિંમત 1,38,180 અને અંદાજિત ગાડી સાથેની કિંમત 6,38,180 નો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે. કુમારશાળા વાંસદામાં વાર્ષિક મહોત્સવ 2025 ઉજવવામાં આવ્યો. વાંસદાની બુનિયાદી કુમારશાળામાં બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓ ખીલવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે વાર્ષિક મહોત્સવ 2025 ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ આ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના, સ્વાગત ગાનથી લઈ જુદી જુદી 29 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી. આ સમારંભના પ્રમુખ તરીકે દીપ્તિબેન પરેશભાઈ પટેલ, પ્રમુખ તાલુકા પંચાયત વાંસદા ઉપસ્થિત રહ્યા હતા. ખેરગામમાં પીએસઆઈ કોન્સ્ટેબલ ટ્રેનિંગમાં પાસ થયેલા તથા આર્મી ઓફિસરોનું સન્માન કરાયું. ખેરગામના રામજી મંદિરે ભાજપ અગ્રણી ભૂતેશભાઈ કંસારા દ્વારા પીએસઆઈ કોન્સ્ટેબલ ટ્રેનિંગમાં પાસ થનાર તથા નિવૃત્ત આર્મી જવાનોનું સન્માન સમારોહ ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ આશીર્વચન આપ્યા હતા અને આ પ્રસંગે આરસીપી ખુશાલભાઈ વાડુ, બીએસ ઇન્સ્પેક્ટર ગોપાલભાઈ, બીએસએફ હર્ષદભાઈ, બીએસએફ રમણભાઈ, કમલેશભાઈ, રિટાયર્ડ આર્મી મુકેશભાઈ, સીઆરપી અશ્વિનભાઈ, રમેશભાઈ, પ્રતાપભાઈ, પ્રવીણભાઈ સન્માન કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકા સેવા સદનમાં ગંદકીનું સામ્રાજ્ય. વાંચો કરવામાં આવે તો ખદબદતી ગંદકીના કારણે દૂર દૂરથી સરકારી કામ અર્થે આવતા વાંસદા તાલુકાના આદિવાસીઓ હેરાન પરેશાન થઈ બીમારીનો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારનો શુભ આશય વાંસદા તાલુકાના સેવા સદન તાલુકા પંચાયતની કચેરીઓ આધુનિક બનાવવા માટેનું હતું, પણ સરકારના શુભ આશય વ્યર્થ થઈ રહેલો નજરે પડી રહ્યો છે. સેવા સદન અને તાલુકા પંચાયતની કચેરીઓ જે ખરી એ ખદબદી રહી છે ગંદકીથી. સફાઈના નામે માત્ર મીંડું દેખાય છે અને સ્વચ્છતા બાબતે સરકારી બાબુઓ ભાન ભૂલ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. ભ્રષ્ટાચારના વિરોધમાં વાંસદામાં રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વાંસદા તાલુકાના આગેવાનોએ સંયુક્તપણે વાંસદા તાલુકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાંસદા નગરમાં ભવ્ય રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. વાંસદા તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તીવાળો ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલ છે, જેમાં હાલ વાંસદા તાલુકા પંચાયતમાં ટકાવારીનું જોર ચાલે છે, જેમાં તાલુકા પંચાયતના કામોમાં 15%, વિવેકાદીની યોજનાના કામોમાં તથા 15મા નાણાં પંચના
તાલુકા કક્ષાના કામોમાં એટીવીટી યોજનાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે, જે સંદર્ભે અગ્રણીઓએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આનંદ વાટિકામાં ચાલતી શ્રીમદ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. કથામાં પધારેલા પ્રેમચંદ લાલવાણીનું આયોજક મહિલા મંડળે સ્વાગત કર્યું. શિવશક્તિ મહિલા મંડળ દ્વારા આનંદ વાટિકા સોસાયટીની અંદર આયોજિત શ્રીમદ ભાગવત કથાના 6ઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. કથામાં પધારેલા પ્રેમચંદ લાલવાણીએ કથાકાર અજયભાઈના હસ્તે આશીર્વાદ લીધા. કથાના આયોજક શિવશક્તિ મહિલા મંડળના બહેનો દ્વારા એમનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન 87% અને સાંજ દરમિયાન 18% નોંધવા પામ્યો હતો. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 1.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ છેલ્લા 3 દિવસથી રોજ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં વધારો થવા પામ્યો છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.